શરૂઆત કરાવી છે. આપણી સાથે જીતુભાઈ અમે સીધી રીતે વાત કરીએ. જીતુભાઈ, જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંપર્ક અભિયાનનો તો પ્રક્રિયા ચાલી રહી હતી, ફરીવાર આ સંપર્ક અભિયાન છે એના માટે અમે ત્યારે જાહેરાત કરી હતી કે બીજા તબક્કામાં હજી ફોર્મ ભરવાના અને ઉમેદવારની પસંદગી પ્રક્રિયાના વાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યક્રમો, એમનો વિચાર લોકોની વચ્ચે સતત રહેવાનું કામ એ કરતા હોય છે. ત્યારે અમારી ટીમમાં નક્કી થયું કે પુનઃ એકવાર કાર્યકર્તા એ 7 દિવસ માટે જનસંપર્ક કરે, પુનઃ એકવાર નરેન્દ્રભાઈ માટે, ભાજપ માટે આશીર્વાદ માગે, જનતા સાથેનું જોડાણ એ મહત્વનું હોય છે. ત્યારે હું પણ એક કાર્યકર્તા તરીકે જ્યારે બૂથમાં એક કાર્યકર્તા વિસ્તારક તરીકે નીકળતો હોય ત્યારે હું પણ આ પ્રારંભ કરાવવા એક વિસ્તારક તરીકે, કાર્યકર્તા તરીકે રૂપાલ ગામમાં માતાજીના આશીર્વાદ લઈને જ્યાંથી અમિતભાઈ શાહ લડવાના છે ત્યાં સંપર્ક માટે હું પણ નીકળ્યો છું. રાજ્યના બધા જ કાર્યકર્તાઓ નીકળ્યા છે. આ લોકસભા તો સૌથી સિક્યોર લોકસભા છે, જીતનો પણ વિશ્વાસ છે, છતાં સંપર્ક અભિયાનની શરૂઆત ગાંધીનગર લોકસભાથી. એક મેસેજ કાર્યકરોને, પ્રજા માટે. અમિતભાઈ લડવાનું નક્કી નહોતું કર્યું, મીન્સ અમારી પાર્લામેન્ટરી બોર્ડે એ વખતે પણ કદાચ આપના ધ્યાનમાં નહીં હોય, ગાંધીનગર સંપર્ક અભિયાન તબક્કો 1 હું જ આવ્યો હતો. જીતુભાઈ, લોકસભાની જે રીતે વાત કરવામાં આવે તો લોકસભાની અંદર 25 મુહૂર્તિયા બાકી છે. પરેશ રાવલની પણ ના પાડી દીધી. ક્યાં સુધીમાં જાહેરાત થશે? તમે પાર્લામેન્ટરી બોર્ડમાં મંથન પણ કર્યું. પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, પણ બહુ સમયની રાહ નહીં જોવી પડે. ખૂબ ઝડપથી આપણે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવશે. પરેશ રાવલે ના પાડી, એનું કઈ કારણ, કોઈ જાણકારી? હું આભાર માનું છું કે આ પ્રકારે રાજનીતિમાં રહી અને સમય ના આપી શકતા હોય ત્યારે સામેથી એમણે કેવું કે હું કાર્યકર્તા તરીકે કામ કરીશ. હું પ્રતિનિધિની ચૂંટણી લડવા માંગતો નથી. ભાઈ પરેશભાઈની આ જાહેરાતને હું આવકારું છું. અન્ય કોઈ નવું નામ જોવા મળશે? એક સરપ્રાઈઝ, ભાજપની આદત રહી છે સરપ્રાઈઝ આપવાની, આવી રીતે કોઈ સરપ્રાઈઝ આવશે? લાગે છે કે અમિતભાઈ શાહથી મોટું કોઈ નામ એ ન હોઈ શકે. એ પણ અમારી લાગણી, અમારી માગણી, અમારો આગ્રહ એમને ધ્યાનમાં રાખીને આદરણીય નરેન્દ્રભાઈને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મંજૂરી આપી હતી. ચૂંટણી સમિતિએ ઠરાવ કર્યો હતો, કેન્દ્રને મોકલ્યો હતો અને પછી અમિતભાઈ શાહની સંમતિ મળી, કેન્દ્રએ જાહેરાત કરી. એથી વધારે મને એમ છે અમારા માટે કોઈ સરપ્રાઈઝ ન હોય છે. ધન્યવાદ જીતુભાઈ. તો આ હતા જીતુ વાઘાણી, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે તમામ નામોની જાહેરાત જે છે વહેલી તકે કરી દેવામાં આવશે અને અમિત શાહથી મોટી કોઈ સરપ્રાઈઝ ન હોય અને એ જ પ્રમાણે તેમના જે સંભવિત સંસદીય વિસ્તાર છે ત્યાંથી શરૂઆત કરવામાં આવી છે અને જીતનો પણ તેમને પૂરો વિશ્વાસ છે. કેમેરામેન સંદીપ સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, ગાંધીનગર.